ગુડ મોર્નિંગ, રાધે રાધે. અમારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. નાઈટ ઓન રેડી થઈ ગયા છે. આજે રવિવાર છે, ઓફિસે કંઈ કામ હતું નહીં એટલે આવી ગયા આપણી રૂમે. બારે શાંતિથી બેઠો હતો. આજો કેવો પગ ચડાઈને બેઠો છે. થોડી વાર બજારનો નજારો જોઈને સૂઈ ગયા આપણે. સાંજે ઉઠીને બહાર જતા હતા. જો ભાઈ ઠંડીનું કેવું કોલ્ડ ડ્રિંક પીએ છે. ભાઈ કોલ્ડ ડ્રિંક ની સ્ટ્રિંગ है यार. હાલો ભાઈ, બહાર રખડવા જાઓ છો? નીચે ઉતરે આઈસ્ક્રીમ વાળો પડાણો. તો પહેલાં ઠંડીની મસ્ત ચા પી લઈએ આપણે. હું અને એક ભાઈબંધ બજારમાં ફરવા જઈએ છો. થોડી ભૂખ લાગી તો પકોડીની લારી જોવા મળી. ચલો પહેલાં થોડી પકોડી ખાઈ લઈએ, ભૂખ લાગી છે. ખાજે હો ભાઈ. પકોડી ખાઈને ઉપડી પડ્યા રૂમે જવા માટે. રૂમે પહોંચ્યા, માસીએ કામ આપ્યું. પૌવા સિંગ અલે હવે રૂમે જા. આપણા પૌવા બની ગયા છે. ચાલો ભાઈ ફટાફટ ખાઈ લઈએ. ખાઈને હું એક ભાઈબંધ નીકળ્યા બહારે. ક્યાં જાવું છે ભાઈ? છું ભાઈ, શાંતિ રાખ. તો ભાઈ આપણા ભાઈબંધને થોડો ઉલ્લુ બનાવી લઈએ. શું ભાઈ હાવ આવું કરવાનું હોય યાર? ભાઈબંધની મજા લઈને બીજો એક ભાઈબંધ આવ્યો તો એ ભેગો આવી ગયો ફરવા માટે. ભાઈ તું બ્લોગ બનાય ને યાર. પેલું તો છે યાર. જો ભાઈ તારી ડ્રીમ ગાડી પડી છે, કેવી લાગે જો ખાલી. તારા જોડે લાયસન્સ તો છે ને? ભાઈ છે, શું કામ હતું? કંઈ નહીં ભાઈ, સામે જો મામા ઊભા છે, હમણાં ઊભા રખાવશે, લાયસન્સ માગશે ને. ભાઈ આપણા જોડે ગાડી ક્યાં છે? એ વાત તો સાચી કીધી હા ભાઈ. ચાલે ભાઈ થરાદ આવું હોય. ના ભાઈ ના. ચાલો ભાઈ હવે બહાર રખડીને રૂમે આવી ગયા. આવી ગયો બાર રખડીને. મસ્ત મજાની શાંતિથી ટીવી જોતા હતા. એટલે એ હવે ટીવી મૂક, એડિટિંગ કરવાનું બાકી પડ્યું છે. જા એડિટિંગ કરવા.